તો આ છે એકદમ હેલ્ધી અને તમે જોઈ શકો છો સરસ કટલેસ એકદમ બની ગઈ છે અને એકદમ અલગ જ ટાઈપની મેં કટલેસ બનાવી છે, રાજમા કટલેસ છે. અને તમે જોઈ શકો છો કે જે મેં બ્રેડસ્કમ છે, બિસ્કિટનો ભૂકો છે, એ કશું નાખ્યું નથી તો બી મારી કટલેસ એકદમ સરસ બની ગઈ છે. અને તમે છેલ્લે સુધી મારો વિડીયો જોજો કે હું શું શું નાખું છું આમાં અને કેવી રીતે બનાવું છું. સ્કીપ ના કરશો, સ્કીપ કરશો તો તમને સમજાશે નહીં. એટલે છેક સુધી એન્ડ તક મારો વિડીયો જોજો તો તમને સમજાશે કે હું કઈ કઈ વસ્તુ નાખું છું આમાં. કારણ કે કટલેસમાં અમુક વસ્તુ મેં અલગ જ નાખી છે. એટલે છેક સુધી તમે મારો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે મેં કટલેસ કેવી રીતે બનાવી. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું રાજમા કટલેસ. તો સૌપ્રથમ પહેલાં આપણે આ રાજમાની જરૂર પડશે અને એને મેં પલાળી અને આવી રીતે રાતે રાખી દીધા છે. તો તમે જોઈ શકો છો આ રાજમા એકદમ સરસ ફૂલી જાય છે અને દાણો એકદમ તૂટી જાય છે. તો આને હવે આપણે ધોઈ અને પછી ક્રશ કરી દેવાના છે. ત્યાર પછી છે લીલી ડુંગળી છે, લસણ છે અને લીલા મરચાં મોળા લીધા છે. આ છે કોર્નફ્લોર લીધો છે મેં, જે એની સ્લરી બનાવવાની છે. આ બટેકા છે જે એને બાફવાના છે, 2 બટેકાને, ધાણા છે, લીલી ડુંગળી છે અને આ ગરમ મસાલો છે અને આ બીજા સૂકા મસાલા છે. તો ચાલો બનાવી દઈએ આપણે કટલેસ. કટલેસમાં મેં બ્રેડસ્કમ નથી લીધા. બ્રેડસ્કમ કે બિસ્કિટનો ભૂકો ન લ્યો તો બી રાજમાની કટલેસ એકદમ સરસ છૂટી પડતી નથી અને વળી જાય છે સરસ. જો એની જગ્યાએ તમારે ઘરમાં સેવ પડી હોય તો સેવ બી નાખશો તો બી ક્રિસ્પી તો થશે જ આ કટલેસ. એટલે એવું જરૂરી નથી કે આપણે બ્રેડસ્કમ નાખવા જ પડે. એની જગ્યાએ જો તમે આને આપણે કોર્નફ્લોરની સરી કરીશું ને એટલે એકદમ બાઇન્ડિંગ આવશે જ, એવું નહીં કે છૂટું પડી જશે કટલેસમાં. તો મારો આગળ વિડીયો જરૂરથી છેલ્લે સુધી જોજો તો હું કટલેસ કેવી રીતે બનાવીશ એ તમને સમજણ પડી જશે. હવે આ કુકરમાં આપણે 2 રાજમા અને બટેકા 2 જોડે જ બાફવાના છે. તો પહેલાં મેં પાણી નાખી દીધું છે અંદર અને આવી રીતે આપણે એક તપેલી મૂકી દેવાની છે અંદર અને એમાં આપણે રાજમા નાખી દેવાના છે. 2 એકસાથે જ કુકરમાં બફાઈ જાય એ ટ્રીકથી આપણે બનાવીશું. પછી આપણે એક આ પ્લેટ મૂકી દેવાની છે અને જે આપણે બટેકાના આવી રીતે પીસ કરી દેવાના છે. 2 બટેકા લીધા હતા તો મેં વચ્ચેથી એકદમ પીસ કરી દીધા છે. હવે આપણે આનું ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી બોલાવીશું એટલે સરસ આ બફાઈ જશે. હવે આપણે કુકરની વરાળ કાઢી લઈશું આવી રીતે અને ચેક કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ આપણા બટેકા બફાઈ ગયા છે. અને ત્યાર પછી આપણે હવે આ ગરમ છે એટલે જોઈ લો કે હવે આપણે બટેકા આવી રીતે કાઢી લેવાના છે. એક જ વાસણમાં આપણા 2 કામ થઈ ગયા છે આ રીતે કરવાથી. અને રાજમા બી અંદર એકદમ સરસ બફાઈ ગયા હશે. આપણે એ બી જોઈ લઈએ. તમે જોઈ શકો છો રાજમા તો એકદમ સરસ બસ આ ટાઈપના આપણે રાખવાના છે. સરસ એકદમ જો બફાઈ ગયા છે. આપણે કોર્નફ્લોરની જે આ કોર્નફ્લોર લીધો છે એની આપણે સ્લરી બનાવવાની છે. તો એને આપણે આવી રીતે નાખી દેવાનું છે અને પાણી જોઈતું લઈશું. બહુ જાડી ને બહુ પતલી ને એવી થીક બનાવવાની છે. અને મારો વિડીયોને સ્કીપ કરશો નહીં. હું હજુ 2-3 વસ્તુ અલગ જ નાખીશ તો તમને ખબર પડશે કે હું કઈ કઈ વસ્તુ નાખું છું. એટલે સ્કીપ ના કરશો વિડીયોને તો તમને નહીં સમજાય કે મેં કટલેસમાં શું શું નાખ્યું છે અને કેવી રીતે બનાવી છે. એટલે એન્ડ તક મારો વિડીયો જોજો. બસ આ રીતે આપણે આવી સ્લરી બનાવવાની છે. હવે આ રાજમા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે આને આવી રીતે આમ એકદમ મસળી દેવાના છે. બસ આ રીતે આપણે જેવી રીતે આપણે બટેકાનો માવો બનાવી એ રીતે આવી રીતે રાજમાને મસળી અને માવા જેવું બનાવી દેવાનું છે. અને આમાં મેં એકદમ નિતારી દીધું છે, બિલકુલ પાણી રહેવા દીધું નથી. પાણી ના રહેવું જોઈએ નહીતર એકદમ ઢીલું બનશે આપણું. એટલે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું. બસ તમે જોઈ શકો છો 2-3 ચમચી આવી રીતે કારણ કે આપણા રાજમા સરસ બફાઈ ગયા છે. સરસ બફાયેલા હશે તો જ આવી રીતે થશે, બાકી થોડા કચકચરા હશે તો આવી રીતે દબાવાશે નહીં. હવે આપણે બધો માવો બનાવવાનો છે. બટેકાનો છે, પછી રાજમાનો તો એકદમ કરીને રાખી દીધું છે. તો સૌપ્રથમ પહેલાં આપણે આ રાજમાનો માવો નાખી દઈશું આવી રીતે. અને આવી રીતે નાખી
અને પછી આવી રીતે બટેકાને દબાવવાના છે. આવી રીતે એકદમ આસાનીથી, જો વધારે એકદમ સરસ બફાઈ ગયા હશે ને તો બટેકા એકદમ સરસ પોચા આવી રીતે આસાનીથી સરસ એનો માવો બની જાય છે. અને ઠંડા પડે પછી જ કરવાનું છે. ગરમ હોય ત્યારે ના કરશો, કારણ કે એમાં જલ્દી વરાળ ભરેલી હોય છે એટલે પાણીનો ભાગ વધારે હોય છે. બસ આ રીતે આપણે કરી દેવાનું છે. પછી આપણે હવે આમાં મસાલા કરવાના છે. આને પહેલાં આપણે બધું મિક્સ કરી દેવાનું છે આવી રીતે સરસ. હવે આપણે બધા મસાલા કરી દઈશું. તો સૌપ્રથમ પહેલાં મેં આ લીંબુ લીધું છે, 1 લીંબુ લીધું છે. ત્યાર પછી સંચર પાવડર છે એ નાખવાનું છે. પછી ગરમ મસાલો લીધો છે એને નાખી દેવાનો છે. ત્યાર પછી આ લસણ છે અને મરચાંની પેસ્ટ છે એ નાખી દેવાની છે. ત્યાર પછી થોડી ડુંગળી છે, આપણે લીલી ડુંગળી લઈશું અને સૂકી ડુંગળી નાખવાની છે. પછી આ જે લીલા મરચાં એકદમ સરસ ચોપ કરેલા છે એ બી સરસ લાગે છે. પછી આપણે લીલી ડુંગળી નાખી દઈશું. પછી મસાલા બીજા કરીશું આપણે. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે અને મરચું આપણે તમે જેવું કેવું તીખું ખાતા હો એ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે. થોડીક હળદર નાખવાની છે અને થોડુંક ધાણા જીરું નાખવાનું છે. અને ત્યાર પછી આપણે હવે ધાણા નાખવાના છે છેલ્લે. ધાણાનો ટેસ્ટ એ બહુ સરસ આવે છે. અત્યારે એકદમ ફ્રેશ ધાણા સરસ મળે છે. અને ત્યાર પછી આપણે 1 ચમચી છે હવે ખાંડ નાખીશું. એકદમ ખાટો, તીખો, ગળ્યો બધો ટેસ્ટ છે આમાં. હવે આપણે જે છેલ્લે મેં કીધું હતું કે તમે મારો વિડીયો એન્ડ તક જોજો, હું બધી અલગ અલગ વસ્તુ નાખીશ. તો હવે આપણે બાઇન્ડિંગ માટે આ કોર્નફ્લોરનો લોટ છે અને આરા લોટ બી કહેવાય છે. એટલે કોર્નફ્લોર છે એ મકાઈનો લોટ છે. આ કંઈ હાનિકારક નથી અને બિલકુલ ઓછા તેલમાં જ આ કટલેસ બનશે. આપણે 1 પાવરું નાખ્યું હોય તેમાં 3 થી 4 કટલેસ બની જાય છે. તો આ મેં આરા લોટ અથવા કોર્નફ્લોર બેમાંથી કોઈ બી કહી શકાય છે તો એ લોટ નાખીશ. આનાથી એકદમ કટલેસનો બાઇન્ડિંગ આવે છે. અને આ તમે ન નાખો તો બી બાઇન્ડિંગ આવશે. આ ન હોય તો તમે ચણાનો લોટ લઈ શકો છો. હવે આપણે આ ચમચીને લઈ લેવાની છે અને હાથથી બધું મિક્સ કરી દેવાનું છે. બસ આ રીતે હાથથી સરસ મસળીને જેવી રીતે આપણે લોટ બાંધીશું એવી રીતે એકદમ સરસ બધું મિક્સ કરી દેવાનું છે. બસ આ રીતે. હવે આની આપણે કટલેસનો આકાર આપી અને જો તમારા કટલેસનું કુકિંગ હોય તો એનાથી બી થઈ શકે છે, પણ એ આપણે હાથથી જ કરીશું. અથવા કોઈ પણ મોલ્ડનો આપણા ઘરમાં ઢાંકણું હોય કોઈ બી હોય એનો શેપ આપીને તમે કરી શકો છો. તો આવી રીતે હાથથી એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. આ કટલેસ એકદમ હેલ્ધી છે અને આમાં બહુ તેલેય જોતું નથી. અને તમે જોઈ શકો છો અત્યારે રાજમાં તો આપણા શરીરમાં શાક તો બધા ખાય છે, પણ આ રીતે બી કોઈક દિવસ બનાવવું જોઈએ તો સરસ લાગે છે. આ થઈ ગયું છે. હવે કટલેસ વાળી લઈશું. તો આવી રીતે હાથથી પહેલાં તમારે કેટલી મોટી રાખવી છે એ પ્રમાણે આવી રીતે સાઈડ લેવાની છે. અને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી થઈ જાય છે. કેટલી તમારે પાતળી રાખવી છે એના ઉપર તમે કરી શકો છો. બસ આ ટાઈપની થઈ ગઈ છે આપણી કટલેસ. હવે આપણે આને હજુ થોડીક પતલી કરીશું. હાથથી એકદમ બિલકુલ પતલી કરવી હોય તો આવી રીતે થઈ જાય છે. ત્યાર પછી આપણે હવે જે આ સ્લરી લીધી છે તમે જોઈ શકો છો. જો આ હવે આપણે એમાં ડીપ કરવાની છે આવી રીતે. બસ આ ટાઈપની આપણે આટલી ડીપ કરી અને આપણે પ્લેટમાં એક કાઢી લેવાની છે. આ રીતે આપણે કટલેસ બધી કરી દેવાની છે. હવે આપણી બધી કટલેસ વળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ એકદમ. બસ આ ટાઈપની આપણે રાખવાની છે. હવે આપણે આને સેલો ફ્રાય કરી દેવાની છે. અને બધી કટલેસ સરસ થઈ ગઈ છે. બસ આ ટાઈપની આપણે કરવાની છે. હવે આપણે સેલો ફ્રાય કરવાની છે. તો સૌપ્રથમ પહેલાં મેં આલુ સેવ લીધી છે. નોર્મલ સેવ હોય તો બી ચાલે છે. એટલે પહેલાં આપણે આમાં કોર્નફ્લોરની સરી છે એમાં આપણે આવી રીતે ડીપ કરવાની છે. ડીપ કર્યા પછી આપણે જે આ આલુ સેવ લીધી છે એને એક તરફ જ કરવાની છે, બેય તરફ નથી કરવાની.
જો આ રીતે તમે કરશો ને તો આવી સરસ એકદમ ટીકીમાં સેવ બધી ચોટી જશે અને આ ક્રિસ્પી એકદમ સરસ બનશે. બસ આ જ રીતે આપણે બધી ટીકીને આવી રીતે પહેલાં પ્રોસેસ કરી દેવાની છે, જેથી કરી અને આપણે સેલો ફ્રાય કરી ત્યારે એકદમ સરળતા પડે. તો આ રીતે આપણે બધી કરી અને મૂકી દઈશું, કારણ કે આલુ સેવનો ટેસ્ટ બી સરસ છે. અને આમાં મેં તમને પહેલેથી જ કીધું હતું કે તમે છેલ્લે સુધી મારી ટીકીનો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે હું શું શું પ્રોસેસ કરું છું અને કેવી રીતે બનાવું. હવે આપણે જે આલુ ટીકી છે એને એકદમ આવી રીતે થોડું તેલ વધારે નાખવાનું છે. આપણે તેલ એટલે 1 ચમચી જ નાખીશ, 1 ચમચી નાખ્યું છે અને આ બીજી ચમચી નાખી દઈશું. આટલા તેલમાં આપણે 2 થી 3 નાખી દઈશું ટીકીને, એટલે એકદમ સરસ સેલો ફ્રાય થઈ જાય. અને સેવવાળો ભાગ છે એ આપણે ઉપર રાખવાનો છે આવી રીતે. પહેલાં એક સાઈડ સરસ તેલમાં ક્રિસ્પી થઈ જાય પછી આપણે બીજી સાઈડ કરવાની છે. અને આપણે 3 કરીશું આવી રીતે. જો નોનસ્ટિક તમારા ઘરે હોય તો નોનસ્ટિકમાંય આ બની જાય છે સરસ, અને તવામાં બી સરસ જે આપણે રોટલીનો તવો આવે છે એમાં બી સરસ બની જાય છે. અને આપણે બિલકુલ 2 ચમચીમાં જ સરસ એકદમ ક્રિસ્પી કરવાનું છે. અને ધીમો ગેસ રાખવાનો છે, ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો નથી, ધીમા ગેસે જ સરસ ક્રિસ્પી કરવાની છે. હવે આપણે પલટાવી દેવાની છે ટીકીને. એક સાઈડ શેકાઈ ગઈ છે, હવે આપણે એને બીજી સાઈડ આવી રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ ગુલાબી થઈ છે. બસ આ જ રીતે આપણે હવે સેવનો ભાગને થોડોક આવી રીતે પ્રેસ કરવાનું છે, જેથી કરી અને એકદમ સરસ ટીકી છે એકદમ શેકાઈ જાય. કોઈ વસ્તુ કાચી તો છે જ નહીં, આપણે ખાલી એક મસાલા થોડાક કાચા છે, બાકી બટેકા અને રાજમા તો સરસ એકદમ થઈ ગયા છે. અને હજુ જો વધારે તમારે તેલવાળું ખાવું હોય તો હજુ તમે ઉપરથી તેલ નાખી શકો છો, પણ અમે એટલું બધું તેલવાળું નથી ખાતા એટલે આટલા તેલમાં જ હું બનાવીશ. 1 કે 2 ચમચીમાં જ સરસ 3 થી 4 ટીકી બની જાય છે, તો બી મેં 2 ચમચી વધારે નાખ્યું છે. બાકી 1 ચમચીમાં સરસ આ ટીકી બની જાય છે. તો જરૂર તમે બધા ટ્રાય કરજો મારી રેસીપીને, અને એકદમ સરળ રીત છે, કંઈ આમાં બહુ વધારે કાંઈ મહેનતેય નથી. આ પણ થોડીક પ્રોસેસ કરવાની છે, રાજમાને પલાળવા પડે, બટેકાને બાફવા પડે, એ તો નોર્મલ વસ્તુ છે આપણા ઘરમાં, આપણે એ તો રોજ કરતા જ હોય છે. પણ રાજમાનું શાક ખાઈ ન ભાવતું હોય એના માટે આ એક ઓપ્શન સરસ છે કે આ રીતે આપણે બનાવી શકીએ. હવે આપણી કટલેસ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને ગેસ બંધ કરી દીધો છે. થોડીક તાવડી ગરમ છે એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. હવે આપણે આને સર્વ કરીશું. તો આ છે આપણી રાજમા કટલેસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જોડે આ આંબલી ગોળ આંબલીની ચટણી છે અને જોડે વેફર આપી છે મેં. તો જરૂરથી તમે બધા ટ્રાય કરજો અને જરૂરથી બનાવજો કે આ સરસ રેસીપી બને છે. અને રાજમા કઠોળમાં એકદમ હેલ્ધી છે, તો જરૂરથી બનાવજો. અને મેં તેલનો ઉપયોગ એ બહુ કર્યો નથી, તો આસાનીથી સરસ બની જાય છે. અને આ કટલેસ એકદમ બટેકા અને ઘરમાં બીજી આડાવડી થોડી ઘણી વસ્તુ પડી હોય છે તો બી બની જાય છે. અને સાંજના જમવામાં જો આ ખાલી આટલું હોય ને તો બી ચાલી જાય છે. શાક ભાખરી કે કઢી ખીચડી બનાવવાની જરૂર પડતી નથી, ખાલી કટલેસ અને ચટણી હોય તોય સાંજે ચાલી જાય છે. તો જરૂરથી તમે બધા ટ્રાય કરજો અને આ રેસીપીને બનાવજો અને તમારી કમેન્ટ કરજો કે તમારી રેસીપી કેવી બની, અને મારી રેસીપી કેવી બની એની બી કમેન્ટ કરજો. અને નવા સબસ્ક્રાઈબર હો તો પહેલાંથી મને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને આવા નવા વિડીયો હું તમને બતાવી શકું. જય શ્રી કૃષ્ણ બધાને.